સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક હૃદય કપાવતી ઘટના બની છે। હાઈવે ક્રોસ કરી રહેલા એક મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ભીષણ હતો કે મહિલાનું સ્થળ પર જ મોત નીપજતા હતું અને ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનું દુઃખદ મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ તાલુકાના ખોલવા ગામના રહેવાસી ઉષાબેન રોજગારી માટે પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મિલમાં નોકરી કરવા જઈ રહ્યા હતા। ઘટના સમયે ઉષાબેન રિક્ષામાંથી ઉતરીને હાઈવે ક્રોસ કરી મિલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ તેજ ગતિએ આવી રહેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે ઉષાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા। અકસ્માતમાં સામેલ ડમ્પરનો ચાલક ઘટના બાદ ડમ્પર ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો, જે પોલીસ માટે પડકારરૂપ બન્યું છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા ટીમ તેમજ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। જોકે તેમની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। પાલોદ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે ડમ્પર કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે। સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોને આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।